टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સર બેંક્સ પર તમારા કમેન્ટ્સ એન્ટિસિપેટ કરીએ બિકોઝ પરિણામો આવ્યા એસબીઆઈ બેંક ઓફ એસબીઆઈ અને કોટક મહિન્દ્રા બેંક બંનેના, અને આ બંનેના પરિણામોમાં ડેફિનેટલી જોવા મળ્યું કે દેર ઇઝ સમ પ્રેશર. આપણે જોયું કે પ્રાઇવેટ બેંક્સ સારું પરફોર્મ કરી રહ્યા હતા, અમુક બેંક્સમાં કોઈ પ્રોબ્લેમ નથી જેમ કે આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, બટ કોટકમાં પણ આપણને એક વસ્તુ જોવા મળી છે જે પ્રેશર આપે છે અને એસબીઆઈના પણ નફાને એક ઇમ્પેક્ટ પડી છે. સો આ બંનેના કમેન્ટ્સ અને સાથે સાથે બેંક નિફ્ટી પર વ્યૂ બિકોઝ મોસ્ટલી નંબર્સ બધા ક્લિયર થઈ ચૂક્યા છે. સર ઝડપથી ઓલ ઓવર જો આઉટલુક જોઈએ તો આઈ થિંક બેંકોના પર્ટિક્યુલર પ્રાઇવેટ બેંકો, નાની બધી બેંકો છે, એના પરિણામો તો ઘણા સ્ટ્રોંગ રહ્યા છે. હાલાકી એસબીઆઈનું પરિણામ અને કોટક બેંકનું એમાં ઘણો ચેન્જ છે. એસબીઆઈ ફાર બેટર છે કમ્પેરેટિવ કોટક. કોટકમાં ક્લિયર અંડર પરફોર્મન્સ છે. આ રિઝલ્ટ થોડું વીક ગણી શકાય માર્કેટની એક્સપેક્ટેશન્સની આસપાસ, અને એનાથી થોડું નીચે આવ્યું. એસબીઆઈ ના ચાલવાનું રીઝન શું છે કે શોર્ટ ટર્મમાં બેંકોના જે પરિણામો, પર્ટિક્યુલર પ્રાઇવેટ બેંકોના જે પરિણામો આવે તો માર્કેટે અનુમાન અને એક્સપેક્ટેશન્સ ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી લીધી હતી, અને આ ડિસ્કાઉન્ટ થઈ જવાના હિસાબે આજે સ્ટેટ બેંકમાં કોઈ શાર્પ પોઝિટિવ રિએક્શન ના આવ્યું. તમામ ફંડ હાઉસીસે આના મીન્સ કે આઉટલુક છે, એનું રેકમેન્ડેશન છે કે એના પ્રાઇસ ટાર્ગેટ છે એ ઉપરની સાઈડ અપગ્રેડ કર્યા હતા. હાલાકી એટલું પણ રીઝન અપગ્રેડનું પણ નથી. આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે હવે જે આવતીકાલે બેંક ઓફ બરોડાનું પરિણામ આવશે એ કદાચ તમને આ સેક્ટરની સ્થિતિ વધારે ક્લિયર કરશે. ઓલ ઓવર મને વધારે સ્ટ્રેસ નથી દેખાઈ રહ્યો. ગઈ વખતે જે સ્ટ્રેસ હતો કે જે વીકનેસ હતી ગયા વર્ષે, એક સિઝનાલિટીના હિસાબે અને એગ્રીકલ્ચર એનપીએ વધવાના હિસાબે તમને 2024 પછી એક તમામ પીએસયુ બેંકના એનપીએમાં એગ્રીકલ્ચરનો સ્ટેક વધારે દેખાયો હતો. આ વખતે બંને સિઝન ખરીફ અને રવિ ઘણી સ્ટ્રોંગ રહી છે. તો આઈ થિંક એગ્રીકલ્ચર એનપીએનો બહુ મોટો પ્રશ્ન નહીં રહે, અને જો આ ધીમે ધીમે દૂર થશે તમને સ્ટેટ બેંકમાં ફરીથી પાછું પરફોર્મન્સ રિસ્ટોર થતું દેખાશે. ઇમિડિયેટલી મને એવું દેખાઈ રહ્યું છે કે આ જે મોમેન્ટમ છે એ કદાચ 760 સુધી એક્શન થઈ શકે, બટ ધેટ વુડ બી અ ગુડ ઓપોર્ચ્યુનિટી. અને આઈ થિંક ત્યાં એક વર્ષના ટાર્ગેટ માટે અને ઉપરની બાજુ 860ના ટાર્ગેટ માટે તમારે ખરીદારી કરવી જોઈએ. એક કન્ઝર્વેટિવ અપસાઇડ હજી પણ મને એવું લાગી રહ્યું છે સ્ટેટ બેંક બતાવી શકે છે. કોટક ક્લિયરલી અવોઇડ છે, ઘણું બધું રિએક્શન પોઝિટિવ સાઈડ આપ્યું છે. હવે મને થોડું ત્યાં રિસ્ક રિવોર્ડ વાઇઝ અને ફંડામેન્ટલ વાઇઝ એવું દેખાઈ રહ્યું છે કે એકવાર પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. અને આઈ થિંક હવે જે રિઝલ્ટ આવ્યું છે ને આધારિત જે વેલ્યુએશન છે એ થોડું એક્સપેન્સિવ કેટેગરીમાં સ્ટોક ગયો છે. તો આઈ થિંક મારા હિસાબે ત્યાં જે લોકો બાય કરીને ઊભા છે, કોઈ પણ હવે કારણ કે આજે ઓલરેડી આટલો કરેક્ટ થયો છે તો કોઈ પણ ઉછાળો આવે છે એને એકવાર નફા રૂપી વેચવા માટે જોવું જોઈએ અને સેલિંગ કરવું જોઈએ. હવે શિફ્ટ ક્યાં થવાનું છે, લાઈક સ્ટેટ બેંક છે એમાં તમે શિફ્ટ થઈ શકો કોટકથી. કોટકથી તમે શિફ્ટ થવું હોય તો આઈ થિંક એચડીએફસી બેંક વધારે બેટર લાગી રહ્યો છે. ત્યાં ભલે મીન્સ આટલું બધું પ્રાઇસીસમાં રનઅપ છે છતાં જે એમનું એચડીએફસી લિમિટેડનું વિલય છે એ હવે એમના પ્રાઇસમાં અને એમના બિઝનેસમાં દેખાઈ રહ્યું છે. તો મારા હિસાબે અહીંયાથી એકવાર શિફ્ટ થવાની અત્યારે સારી ઓપોર્ચ્યુનિટી છે. ઓકે, તો કોટક મહિન્દ્રા બેંક અત્યારે અહીંયાથી રિસ્ક રિવોર્ડ મેચ નથી થઈ રહ્યા, અવોઇડની સલાહ મળી છે, અને એસબીઆઈમાં હજુ પણ અપસાઇડ બાકી છે. અને સાથે સર એ પણ જણાવ્યું કે બેન્કિંગ સેક્ટરમાં કઈ રીતે તમારે શિફ્ટિંગ અહીંયાથી કરવું જેની પર તમારે ફોકસ હોવું જોઈએ.